આજરોજ પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થઈ રહ્યો છે તે નિમિત્તે બજરંગ સેના અને શ્રી પદ્માવતી પરિવાર સેવા ટ્રસ્ટ તરફથી જળસેવા અને પ્રસાદીમાં ફરાળી ચેવડો અને પાણીનું આયોજન કરેલ હતું। તેમાં મહિલા ભજન મંડળી અને ભાવિક ભક્તો મોટી લાભ લેવા માટે સહપરિવાર પધાર્યા હતા, જેમાં બજરંગ સેનાના સુરત શહેર પ્રવક્તા જગદીશભાઈ શાહ, સુરત જિલ્લા યુવા અધ્યક્ષ અમિતભાઈ, સુરત જિલ્લા મહિલા અધ્યક્ષ દક્ષાબેન શાહ, પદ્માવતી પરિવાર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ અને બજરંગ સેનાના ગુજરાત યુવા સહ સંગઠન મંત્રી જતીનભાઈ શાહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સુરત।